મને હમણાં એક પંજાબી ભાઈ મળ્યા એટલે થોડી વાર વાતચીત થઈ એટલે આમ દોસ્તી જેવું થઈ ગયું. કોણ મને કે તમારા ગુજરાતમાં આમ ભક્તિ રસ કેવો ચાલે? મેં કીધું આખી દુનિયામાં ફરો, અમારા ગુજરાત જેવો ભક્તિ રસ ચોય ના ચાલે. અમારે ઘરે ઘરે ભાઈ ભક્તો. હા, ગુજરાત એટલે ધર્મસ્થળોનું રાજ્ય છે. એટલે મને કે અમારે તો ન કે પંજાબની અંદર વાહે ગુરુજી હોતે હે. એટલે મેં કીધું કે અમારા ગુજરાતમાં એવું ના હોય. અમારે તો ગુરુજી આગે હોતે હે ને હમ પાછળ પાછળ હોતે હે. હા, વાહે વાહે ગુરુજી આગળ જ હોય ને આપણે કુદાડો ગુરુજીનો સાઈડ ના મારે ને ભાઈ, પાછળ પાછળ આપણે હોય. મને કે અમારે વાહે વાહે ગુરુજી. મૂકું અમારે તો ગુરુજી આગે ને હમ વાહે વાહે. હા હા, મારી પત્ની હમણે બીજું તો કોઈ નહીં, પણ અમારે થોડુંક પહાડ વિસ્તારમાં ફરવા જવાનું હતું ને તે બજારમાંથી પેરાશૂટ લઈને આવી. બોલો, મને કે આપણે પહાડ ઉપરથી કૂદકા મારશે પેરાશૂટ ખોલી ખોલીને. અને પેલો વારો કે તમારો. મેં વળી એમ કીધું કે પેરાશૂટ લઈને આપણે કૂદકો તો મારું, પણ કદાચ પેરાશૂટ ના ખુલે તો? બૈરું કે ના 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 કેમ ખુલે? દુકાન વાળે ગેરંટી આપી છે. ના ખુલે ને તો કે બદલી આપીશ. એટલે આ મૂકું તારો ડોહો ના ખુલે તો હાટકે ઘરે ના આવે. બદલવા વાળી કૂદકા મારવા લઈને જાવું છે. આવો બૈરા બોલો, બુદ્ધિનો બારદન. હા શું, હમણે જૂની બે કોલેજની બેનપણીઓ હોય છે. એટલે કોલેજ કર્યા પછી અલગ પડી ગઈ છે, અને પછી લગ્ન પછી એકવાર બંને મળી ગયો. અચાનક આમ ભેટો થયો એટલે વાતેલા ચડી ગઈ કે કેવું ચાલે તારું લગ્ન જીવન? પેલી કે શું વાત કરું, કેટલા દોરા ધાગા કરાઈ કરાઈને પહેર્યા, પણ ખરેખર સાચી શાંતિ તો મારા પતિ હારે ઝઘડો કરી રહ્યો તાર મને શાંતિ મળે. હો, આવી હતી ને બિચારી હાય હેલો કરીને રવાના. હા, ગઈકાલે થોડુંક નર્વસ મળી એટલે આમ મોબાઈલ ખોલ્યો, ફેસબુક ખોલ્યો તો આમ સુંદર એક છોકરીનો ફોટો માં દેખાણો. એટલે મેં તો ટપ લઈને ફોટા ઉપર ટચ કરીને આમ ફોટાનું એકદમ ક્લીન કરીને આમ ઝૂમ કરીને આમ જોતો, આમ જેટલો બને એટલો ઝૂમ કરવો. ખબર નહીં મારી પત્ની મારા પાછળ ઉભેલી જાવળીને મારા ખભા ઉપર આમ હાથ મૂકીને મને કે બસ હવે પતી ગયું, હાવ બારે નહીં આવતી રહી. ફોન બંધ કરીને ઉઈ ગયા. મિત્રો, એકદમ સાવ ભીના પણ ના થઈ જવું હો, ન કે લોકો નેસોવી નાખે. અને અતિશય કોરાય ના રહેવું, નક વળી વાળીને મૂકીએ દે. થોડાક આલા લીલા રહેવું એટલે લોકોને પણ સમજ ના પડે કે એને તડકે રાખવા સોયડે. હા છે ભાઈ, એકદમ સુંદર દેખાવ, મજબૂત બાંધો અને સિક્સ પેક વાળી બોડી ઉપર પત્નીને કોઈ લેવા દેવા નહીં. હો, આ રિતિક રોશનની પત્ની એને છોડીને જતી રહી, અને લાલુ યાદવની હજુ એની જોડે જ છે, અને સલમાન ખાનને તો મળતી જ નહીં. લ્યો, એવું ના સમજવું કે આના કારણે હોય બધું. કોઈનો ભરોસો જ ના કરાય. તો મિત્રો, લઈને આવ્યો છું નવા જોરદાર જોક્સોનો ખજાનો. તમારી સામે ખજાનો ખોલી દેવાનો છે, તો મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ નવા વિડીયો જોવાનું ચૂકતા નહીં. અને અત્યારે પણ નવા જોક્સ તમને સંભળાવવાનો છું, મજા આવશે. અને એટલું બધું મનોરંજન કરાવું, એટલા બધું હાસ્ય કરાવું કે ખૂબ મજા કરાવું, એમ આનંદ કરી દઉં. તો મિત્રો, વિડીયો પૂરો જોવો, થાય તો એક લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લ્યો તો કરી નાખજો. તો બીજો વિડીયો ઓટોમેટિક આવતો રહેશે. તો શરૂઆત કરી દઉં આગળ નવા જોક્સો. આપણે ગામડાનો બૈરો ને આ શહેરનો બૈરો, બે બૈરો સિટીનો, આ બંનેમાં ઘણો ફરક હોય. હો પાછો, હા, ગામડાના બૈરા કેવા હોય, એ રાત્રે પતિને આયા વગર જમે જ નહીં.
મનમાં એમ જ વિચારે કે એ આવશે ને પછી આપણે જમીશું. અને સિટીના બૈરા કેવું નહીં, એટલો બધા અમુક તો લાલ છૂડો હોય ને કે પતિ આવશે ને કંઈક લાવશે ને પછી જમીશું. વાટ જોઈ રહ્યા હોય કોક લઈને આવે. હા, આ ઉનાળાની ગરમીનો કહેર તમે જુઓ તો. આ ગઈ રાત્રે યાર મારા રૂમમાં 2-3 મચ્છર આમથી આમ રખડતા હતા હો. એટલે હું જોઈ ગયો તે ઓલું ઓલ આઉટ આવે ને જેવું લગાવવા જાતો હતો ને એમાંથી એક મચ્છર બોલ્યો કે મારા ભાઈ તમારી સોગન ને તમે કોઈના સોગન ખાવું એક કે અમે કડવાના નથી, ખાલી આ તમારા એસી વાળા રૂમમાં અમને રહેવા દો. કોમ કઈને ભર્યા બોલો. મારે શું કરવું તાર બીજું? કોક સોગન ખાતું હોય માનવું પડે નહીં. એક ભાઈ એમની પત્નીથી એટલો બધો કંટાળે ને એના ત્રાસથી નીકળીને એક બાબા જોડે ગયો તાવીજ બનાવવા માટે કે બાબા आप खोया हुआ प्यार मिला देते हो तो मुझे तो मिला हुआ प्यार वापिस करना है, डबल पैसा लई रो पण आटલું કામ કરી આલો. આવો બાબો કંટાળી ગયો બોલો. બાબા કે ઈ મંત્ર હજુ હું શીખ્યો નહીં. ઘર ભેગો થા. ઓય હમણે એક જમીને સાસરિયામાંથી ફોન આવ્યો અચાનક કે હાલો જમીરાજ, આ તમારે વાવાઝોડાની અસર કેવી છે? જમાઈ કે નોનચૂક મોઢું કરીને નેટ ગળગળા થઈને કે કંઈ નહીં કંઈ નહીં, હવે 25 વર્ષે પૂછો છો તમે કે વાવાઝોડાની અસર કેવી છે? વાવાઝોડું કાયમ હેડે જ છે. ઓ એમ કરીને બિચારે ફોન મેલ દીધો બોલો. એટલે મોઢા હોય જ વાવાઝોડાથી બીયાય, બાકી પૈણેલા તો મોહે લઈને જ ફરતા હોય. હા, હમણાં વળી હું ગરમીના લીધે પંખો થોડોક જોમ થઈ ગયો તો થોડોક સાધારણ ઓછો ફરતો હતો અને એક દુપટ્ટો લઈને પંખાને સાફ કરવા માટે ટેબલ રાખી અને જેવો પંખો સાફ કરવા ઉપર ચડતો જ તો અને એટલામાં એક જૂની ગોઠણ હતી ને મિત્ર હતી એટલે આઈ અચાનક હમણાં નીકળી મારા ઘરેથી મને કે ઉભા રહો ખોટું પગલું ના ભરતા, મારી હાથ છે. મુકુ જ્યારે પૂછતા હતા ત્યારે આ ના પાડી અને હવે ઘરમાં વાવાઝોડું લાયા ચીડ આ પાડો છો. અને અમે ખોટું પગલું નથી ભરતો, પંખો સાફ કરવા ચડું રહો. એને એમ હતું કે ટોપો ખાવા ચડતા તો પછી ટોપો ખાઈ લે પછી ઘરનું બધું જોવું પડે ને. મારા વગર ભેંસી દોવા નહીં હાલતી. હાચું. તો મિત્રો ટાઈમના થોડા અભાવના કારણે વિડીયો આટલે રોકું છું. મજા આવી હોય તો લાઈક કરજો, સાથ સપોર્ટ આપજો. મળીએ બીજા વિડીયોમાં, નવા ભરપૂર જોક્સો લઈને આવીશ, આનંદ કરાવીશ. તો આ વિડીયામાં આટલે સુધી, અને જો આનંદ થયો હોય ને થોડું ઘણું હસવું આવ્યું હોય તો સાથ સપોર્ટ આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.